લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હિન્દ માતા દાદર મુંબઈથી માતાના મઢ કચ્છ સાયકલ યાત્રા. 80 થી માઈ ભક્તો માતાજીના મઢે દર્શન કરવા સાયકલ લઈને નીકળ્યા. 20 થી વધુ યુવકો સેવા કાર્યમાં જોડાય છે. 26 સપ્ટેમ્બરના રોજ હિન્દ માતા દાદર મુંબઈથી નીકળેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કટુડા ગામે આરામ માટે રોકાયા. બીજા અથવા ત્રીજા નોરતે માતાના મઢે પહોંચશે. દર્શન કરવા માટે જતા લોકો માટે વિવિધ કેમ્પ દ્વારા સેવા કરવામાં આવી છે. કેમ્પમાં ચા, પાણી, નાસ્તો, જમવાનું, આરામ માટે તેમજ દવાની સુવિધાઓ રાખવામાં આવે છે. નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે માઈ ભક્તો માતાના દર્શને જતા હોય છે. ત્યારે ઘણા લોકો સંઘ લઈને ચાલીને તે પછી સાયકલ લઈને પણ વિવિધ માતાજીના ધાર્મિક સ્થળ પર જઈ અને દર્શન કરતા હોય છે. ત્યારે હાલ મુંબઈથી 80 થી વધુ માઈ ભક્તો સાયકલ લઈ માતાના મઢમાં આશાપુરાના દર્શન કરવા નીકળેલ છે. તે લોકો ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળ્યા હતા, જેમાં કટુડા ગામે કેમ્પમાં રોકાયા. જેમાં સાયકલ લઈને નીકળેલા માઈ ભક્તો એ આરામ તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગામ દ્વારા છેલ્લા 40 વર્ષથી કેમ્પ ચલાવવામાં આવે છે, જેમાં ચા, પાણી, નાસ્તો, જમવાનું, આરામ માટેની વ્યવસ્થા તેમજ મેડિકલ સુવિધા પણ રાખવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આમ કટુડા મહાદેવભાઈ, ગંગારામભાઈ, અમે કેમ્પ પૂનમથી ચાલુ કરવી છે અને અમા સુધી રાખવી છે. જમવાનું, રહેવાનું, ખાવાનું, નાસ્તાનું સંપૂર્ણ વ્યવસ્થા કરવી છે. ચા, પાણી બધી વ્યવસ્થા કરવી છે. 15 દિવસનો રાખવી છે. 30 વર્ષથી કેમ્પ કરવી છે. રોજનું 100 જવું આવે. જમવામાં બધી સુવિધા, જમવાની બધી સુવિધા, હુવા બેવાની, નાવા ધોવાની સંપૂર્ણ સુવિધા. જય માતાજી. શ્રી આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, અમે લોકો 26 તારીખના નીકળેલા ત્યાંથી, અને અમારું જજમેન્ટ છે 1 તારીખના પહેલો નવરાત્રો, 3 તારીખને પહેલી નવરાત્રે પહોંચશું અમે. અને અમારી સાથે 85 સાયકલ છે અને 30 જણા સેવાવાળા છે. હું પહેલાં 2 વર્ષ સાયકલથી ગયો, પછી મને એવું ખ્યાલ આવ્યો કે સાયકલમાં કાંઈક છોકરાઓને સેવા નથી મળતી. પછી મેં ટોટલ 18 વર્ષ ત્યાં સેવા ચાલુ કરી છે. અમારી સાથે 3 બોલેરો છે, એક આઈસર હોય છે અને 8 બાઇક હોય છે. એમાં કાંઈકમાં છોકરાઓને પાણી હોય કે પંચરની સુવિધા હોય, મેડિકલનું બધું અમે આપીએ છીએ. જય માતાજી. મારું નામ રાણસિંહ ગઢવી છે. અમે હિન્દ માતાથી સાયકલ યાત્રા કરીને અહીંયા આવીએ છીએ. હિન્દ માતા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા અમને સાયકલથી મોકલાવેલો. અહીંયા લગભગ 80 થી વધુ 82 સાયકલ છે અને 20 જણા સેવાવાળા છે. તો હવે આજે 26/9 નીકળ્યા છીએ. આજે હવે અહીંયા પહોંચ્યા છીએ આપણે કોરોના માટે કટુડા. હા, કટુડા હનુમાનજી મંદિરે અહીંયા પહોંચ્યા છે. હવે જોઈએ માતાજીનું જેવું કામ. લગભગ તો પહેલા નવરાત્રી પહોંચી જઈશું, પણ કદાચ થોડોક ક્યાંક રસ્તામાં તકલીફ થાય તો બીજા નવરાત્રે વહેલા સવારમાં. ના, અગવડતા લગભગ કાંઈ નથી, સુવિધાઓ બધી મળે છે. રસ્તા ખરાબ છે, બાકી રસ્તા અને આ વરસાદ 2 વસ્તુની તકલીફ છે. જબરજસ્ત જબરજસ્ત. લગભગ ટોટલી સુવિધા છે. જો ખાવા પીવાની, સાયકલ માટે રાખવાની, સાયકલમાં ક્યાં પંચર હોય કાંઈ રિપેરિંગ માટે કારીગર રાખે છે. અને લગભગ તો કાંઈ એવું છે જ નહીં. માલિશ, પગમાં ટ્યુબ જોઈએ, મેડિકલ સુવિધા બધી છે.